નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। અત્યારે હું આવી પહોંચ્યો છું ગોરવા વિસ્તારમાં આઈટીઆઈ 4 રસ્તા પાસે। અહીંયા પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। નબીરાઓને ખાસ ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે કે વડોદરા શહેરના જે નિર્દોષ નાગરિકોના ક્યાંક જીવ જોખમમાં મૂકીને જે નશેડીઓ છે તે કેટલાક નશેડીઓ જે કાર ચલાવીને જે અકસ્માતો સર્જતા હોય છે તેમના પર પોલીસે લાલ આંખ કરી છે। જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે પોલીસ દ્વારા ગોરવા વિસ્તારના આઈટીઆઈ પાસે અત્યારે વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ જે અહીંયાથી ટુ વ્હીલર હોય, કાર હોય, જે અહીંયાથી નીકળી રહ્યા છે તમામનું અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। બ્રેથ એનાલાઇઝર મશીનથી અત્યારે ચેકિંગ છે તે અત્યારે અહીંયા કરી રહ્યા છે। તમામ જે પોલીસના જવાનો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને જે રીતના વડોદરા શહેરમાં જે અકસ્માતોની સંખ્યા જે રીતના વધતી હોય છે જેને લઈને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે પોલીસ દ્વારા હવે મેદાનમાં આવી છે અને જે રીતના અત્યારે ડીસીપી સાહેબ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ જે પોલીસ જવાનો છે તેઓને અત્યારે સૂચન છે તે કરી રહ્યા છે અને અહીંયાથી જે વાહન ચાલકો છે જે નશો કરીને જે વાહન ચલાવતા હોય તેઓ પર ખાસ બાજ નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। જે રીતના દિવાળીનો પર્વ, જે ઉત્સાહ ઉમંગનો પર્વ પણ ક્યાંક ને ક્યાંક જે નબીરાઓ છે તે લોકોને હલતા ચાલતા લોકોનો જીવ જોખમમાં મૂકીને ક્યાંક અકસ્માત સર્જતા હોય છે તેઓ પર અત્યારે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। ડીસીપી સાહેબ છે તેઓ પણ અત્યારે અહીંયા ગોરવા આઈટીઆઈ 4 રસ્તા પર તેઓ પણ પહોંચ્યા છે। સાથે એલસીબી પોલીસ જવાનો છે તે પણ અહીંયા તૈનાત છે ને તેમના દ્વારા પણ અત્યારે અહીંયા વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયાથી જે વાહન ચાલકો છે જે પસાર થઈ રહ્યા છે તેઓને રોકીને અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ છે તે તેમનું કરી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક ટુ વ્હીલર ચાલક છે તેમને પણ અત્યારે પોલીસે તેમને ઊભા રાખ્યા છે અને તેમની પૂછપરછ છે તે કરી રહ્યા છે। લાયસન્સ ડોક્યુમેન્ટ, જરૂરી ડોક્યુમેન્ટ છે તે અત્યારે તપાસી રહ્યા છે। પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેક પણ છે તે કરવામાં આવી રહ્યું છે। જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ બાઇક ચાલક છે તેઓ પોતાનું લાયસન્સ ડોક્યુમેન્ટ છે તે બતાવી રહ્યા છે। બ્રેથ એનાલાઇઝર મશીનથી અત્યારે જે વાહન ચાલકો છે તેઓનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું। આ એ જ પ્રકારનું ચેકિંગ છે કે જે તમે 31st દિવસે જે જોતા હોય છે એ જ પ્રકારનું હવે પોલીસે કડક વલણ અપનાવ્યું છે અને વડોદરા શહેરમાં અકસ્માતો ઘટાડવા માટે જે નબીરાઓ બેફામ બન્યા છે તેઓ પર લાલ લગામ લગાવવા માટે, નબીરાઓને કંટ્રોલ કરવા માટે હવે પોલીસ મેદાને છે ને જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગોરવા પોલીસનો સ્ટાફ સાથે એલસીબી પોલીસ અત્યારે અહીંયા ગોરવા આઈટીઆઈ પાસે તૈનાત છે ને તેમના દ્વારા જે વાહન ચાલકો છે, જે શંકાસ્પદ લાગતા વાહન ચાલકો છે તેઓને રોકીને જે કાયદેસરની કાર્યવાહી છે, જે વાહન ચેકિંગ છે, તેમનું બ્રેથ એનાલાઇઝર મશીનથી કોઈ નશાનું સેવન કર્યું છે કે નહીં તેનું પણ અત્યારે ચેકિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। ને જે રીતના દિવાળીનો પર્વ એટલે કે લોકો જે રીતના દિવાળીનો પર્વ એકબીજાના જીવનમાં ખુશીઓ લાવવાનો આ પર્વ છે, એકબીજાના જે જરૂરિયાતમંદ લોકો હોય તેઓના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો આ પર્વ છે, પણ કેટલાક જે નબીરાઓ છે તે બેફામ બન્યા છે, યમરાજનું જે કામ કરી રહ્યા છે વડોદરા શહેરમાં તે નબીરાઓને અત્યારે કડકપણે જે કાર્યવાહી છે તેઓ જો નશાની હાલતમાં જો અહીંયાથી જતા હોય તેઓને અત્યારે અહીંયા પકડીને તેમના પર કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। હાલ જે રીતના ડીસીપી સાહેબ છે તેઓ પણ અત્યારે અહીંયા તૈનાત છે ને અત્યારે એલસીબી પોલીસ, ગોરવા પોલીસનો સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ છે તે અત્યારે થઈ રહ્યું છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા હવે નશીડીયાઓ જે છે જે દારૂ પીને સ્ટેરિંગ પર, જે ગાડીના સ્ટેરિંગ પર બેસતા હોય છે તેઓ પર અત્યારે જે રીતના ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે પોલીસ હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અત્યારે રોડ પર પહોંચ્યા છે અને જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ડીસીપી સાહેબ જાતે જ અત્યારે અહીંયા વાહન ચેકિંગમાં તેઓ જોતરાયા છે।
અત્યારે જે આપ જોઈ શકો છો કે એક કાર છે તેને ડેકી છે, તમામ જે વસ્તુઓ છે તે અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને વડોદરા પોલીસ દ્વારા જે રીતના અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો જે એક પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। જે હાલ જે રીતના દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે ગુરવા ITI પાસે પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આજે ડ્રિંક એન્ડ ડ્રાઈવનું જે ચેકિંગ છે તે સંદેશ કરવામાં આવ્યો છે। હાલ આપણી સાથે DCP સાહેબ છે, તેમની સાથે આપણે વાત કરીશું અને જે રીતના આ કામગીરી છે વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક જે અકસ્માતો ઘટાડવા માટે જે નબીરાઓ જે બેફામ થયા છે તેઓ પર લાલ લગામ લગાવવા માટે પોલીસ અત્યારે ચેકિંગ છે તે કરી રહી છે અને જે નબીરાઓ છે તેઓને પણ ક્યાંક સંદેશ છે તે પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યો છે। જી સાહેબ, અત્યારે વાહન ચેકિંગ છે તે અત્યારે ગુરવા ITI પાસે થઈ રહ્યું છે। દિવાળીના પર્વ નિમિત્તે બહુ મોટી સંખ્યામાં પ્રજા જે છે એ જુદી જુદી ખરીદી અથવા તો મનોરંજન અને આનંદ માટે વડોદરાવાસીઓ બહાર નીકળી રહ્યા છે। એને અંતર્ગત ધ્યાને રાખી અને મહેરબાન CP સાહેબ અને એડિશનલ CP મેડમ દ્વારા વડોદરા શહેરના જુદા જુદા પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરી અને અનઅધિકૃત વાહનો હોય, બ્લેક ફિલ્મવાળા વાહનો, 3 સવારી જે પસાર થાય છે અને ફેન્સિંગ નંબર પ્લેટવાળા જે કોઈ વાહનો છે એ અંગે કડક કાર્યવાહી કરવા માટેની અત્યારે હાલ તજવીજ ચાલી રહી છે। હું અને મારી ટીમ જે છે અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ। અત્યારે હા, બ્લેક ફિલ્મના વાહનો અને એના સિવાય પણ જે પણ 3 સવારી છે, અન્ય ફેન્સિંગ નંબર પ્લેટવાળા છે, ડ્રિંક અને ડ્રાઈવવાળા વ્હીકલ જે છે કોઈ છે તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો એની કામગીરી અમે અત્યારે હાલ કરી રહ્યા છીએ। જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને જે ગાડી ચલાવે છે તેઓને શું સંદેશ આપશો? અમારા તરફથી એટલું જ છે કે આ પ્રકારનું કોઈ કૃત્ય કરે નહીં, નહીંતર પોલીસ એની પર બહુ સ્ટ્રિક્ટ એક્શન લેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કમસે કમ જે રોડ ઉપર છે જે પ્રજા એની પર માનવીય સંવેદના ને પણ અમને ધ્યાને રાખવી જોઈએ। કોઈ પણ આ પ્રકારનું કૃત્ય કરશે તો પોલીસ સ્ટ્રિક્ટ એક્શન લેશે, એમાં કોઈ શંકા નથી। થેન્ક યુ। જે ચોક્કસથી દર્શક મિત્રો આ હતા DCP સાહેબ અને તેઓ દ્વારા પણ સ્પષ્ટ સંદેશ છે તે નબીરાઓને ખાસ આપવામાં આવ્યો છે કે જે રીતના કેટલાક નબીરાઓ રોડ પર જાણે એ રીતના વાહન ચલાવી રહ્યા છે કે જે નિર્દોષ જે લોકો હોય છે તેમના જીવની કોઈ કિંમત ના હોય તે રીતના અકસ્માતો સર્જતા હોય છે, તેમને લગામ લગાવવા માટે હવે પોલીસ અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા ઠેર ઠેર વડોદરા શહેરમાં આ રીતના ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ જે 2 વ્હીલર ચાલકો હોય, કાર ચાલક હોય, જે શંકાસ્પદ લાગતા વાહન ચાલકો છે તેમને રોકીને અત્યારે પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેકિંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં આ ચેકિંગ ચાલી રહ્યું છે। અલગ અલગ જે વડોદરા શહેરના જે 4 રસ્તા હોય છે ત્યાં આ જ પ્રકારનું પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે રીતના દિવાળીનો પર્વ છે, એકબીજાના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો જે આ પર્વ છે, એકબીજાને મદદ કરવાનો આ પર્વ છે, પણ ક્યાંક ને ક્યાંક જે કેટલાક નબીરાઓ છે તે નિર્દોષ લોકોના કેટલાક જે લોકો હોય છે જેઓને અકસ્માત સર્જીને તેમના ઘરમાં અંધાર કરતા હોય છે તેઓ પર હવે પોલીસે લાલ લગામ કરી છે। જો અમે પણ આપને અપીલ કરીએ છીએ કે જો તમે પણ ક્યાંક જો નશો કરીને વાહન ચલાવતા હોય તો ના ચલાવશો, કેમ કે જે રીતના વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતોની જે વંજાર જોવા મળી રહી છે તેમાં ખાસ જે કાર ચાલક હોય છે તે નશાની જ હાલતમાં હોય છે। હવે તે નશો ના કરે અને જે રીતના આ અકસ્માતો જે વધી રહ્યા છે તેને કંટ્રોલમાં લાવવાનું કામ હવે પોલીસે સંભાળ્યું છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।